મજામાં જ છો ને? મજામાં જ હશો. અટાણે અમારી પરમાર ફેમિલી બ્લોગ YouTube ચેનલ અવડી છે, અવડી થાતા વારી લાગે સબસ્ક્રાઇબ કરો. મિત્રો આજે આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છીએ. તમારા બધાનું સ્વાગત છે અમારા YouTube ચેનલ પરમાર ફેમિલી બ્લોગ પર. મિત્રો આજે તમને હું મારી વાડીમાં કંઈક નવું છે, શું છે ને બધું તમને બતાવવાનો છું હું આ વિડીયોની અંદરથી. તો આ વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જરૂર જોજો મિત્રો, કે મારા ફાર્મની અંદર અમે શું કયા કયા પાકો વાવ્યા છે, કયા કયા ઝાડ વાવેલા છે, કયા કયા ફ્રૂટ અમે વાવ્યા છે મારા ફાર્મની અંદરથી મિત્રો. એ વિડીયોમાં આપણે આજે કવર કરીશું. તમને આ વિડીયોમાં મજા આવશે મિત્રો, કારણ કે આ વિડીયોમાં આપણે બધું જ કવર કરવાના છીએ પહેલેથી છેલ્લે સુધી. અને મિત્રો તમને દેખાડી દઉં બીજું એક, કે મારા ફાર્મની અંદર અમે મેરીગોલ્ડની પણ ખેતી કરીએ છીએ. અને આ એનું હજી ફર્સ્ટ ફ્લાવર છે, તમે જોઈ શકો છો. એ હજી મેં એક આપણે થઈ જશે, આપણે પછી આનો બી એક લોંગ વિડીયો બનાવીશું મેરીગોલ્ડ ઉપરથી. આ મારા ફાર્મનું ત્યારે પહેલું મેરીગોલ્ડ છે મિત્રો, તમે જોઈ શકો છો. એ એટલે મારા ફાર્મ પર જો એક છે મેરીગોલ્ડનું, તમે મેરીગોલ્ડનું બી વાવેતર કરેલું છે મિત્રો. 18 વીઘાની અંદર 1500 બી વાવેલા છે મેરીગોલ્ડના. એ બી હવે મહિના દિવસમાં 15-20 મહિના દિવસમાં સ્ટાર્ટ થઈ જશે મેરીગોલ્ડના બી. એ બી બહુ મસ્ત થાય છે મિત્રો, તમને હું બતાવીશ. બીજા મિત્રો આપણે જે તરબૂચ મેં તમને બતાવેલા છે મારા ફાર્મ પર, કે તરબૂચનું બી વાવેતર અમારે કરેલું છે. આપણે એક એક ઝાડવામાં જો તમે એક એક છોડવામાં 3-3, 4-4 તો છે તરબૂચનું. તરબૂચ બી સારા છે મિત્રો, તમે જે જોઈ શકો છો એ રીતે. ત્રીજું મિત્રો આપણે ડ્રેગન ફ્રૂટ છે, જે તમે જોયા છે. આપણે આ રેડ ડ્રેગન ફ્રૂટ વાવેલા છે અમારા બધા છે મિત્રો. રેડ છે, લાલ આપણે જે આવે છે એ. અમારે યલો બી ડ્રેગન ફ્રૂટ છે, જે પીરા હોય છે. તો કોઈ જે લોકો જોયા હોય છે અને મારા વિડીયોમાં અમે મૂકેલા જ છે કે પીરા ડ્રેગન ફ્રૂટ કેવા હોય છે. પીરા ડ્રેગન ફ્રૂટનો સ્વાદ બહુ મસ્ત હોય છે મિત્રો, લાલ કરતાં બી. મિત્રો તમને તરબૂચની અંદર કેવા ફૂલ લાગેલા છે ને, તમને એ દેખાડું છું. જે અમારે છોડમાં એક એક રોપામાં જુઓ તો વેલામાં કેવા ફૂલ લાગેલા છે. આમ સિરીઝો લાગી પડી છે, તમે જોઈ શકો છો. આખી તરબૂચની સિરીઝો લાગી પડી છે, બહુ સરસ છે મિત્રો. આજે તમને જે ઝાડું દેખાય છે, આ તમે કોઈ ગેસ કરી શકો છો આ શેનું ઝાડું છે મિત્રો? આ નાના બાળકોને બહુ મસ્ત ભાવે છે, અને મોટાને બી ભાવે છે આ વસ્તુ, જેનું ઝાડું છે ને આ ફ્રૂટનું. એ મિત્રો તમે ગેસ કરી શકો છો કે આ. અને જો આ ઝાડું જે રહ્યું ને, આપણે બહારથી મંગાવેલું છે કલકત્તાથી મિત્રો. અહીંયાથી નહીં મળતું આપણે, એટલે કલકત્તાથી બહારથી મંગાવેલું છે આપણે મિત્રો. આને આપણે કહીએ છીએ લોનગન, કે જે આપણે જે લીચી ટાઈપનું જે લીચી જે હોય છે ને, એના જેવું જો આ એક ઝાડું આવે છે, જેને આપણે લોનગન કહીએ છીએ. તમને આ વિડીયોમાં જોઈ શકો છો કે આનું ફ્રૂટ કેવું હોય છે. આનું ફ્રૂટ આવું હોય છે મિત્રો, અને લીચી જેવું જ હોય છે, પણ થોડા એક લીસું હોય છે, મસ્ત હોય છે મિત્રો. આ આપણા નાના બાળકોને બહુ ભાવતા હોય છે, કેમ કે મીઠા હોય છે. એટલે અમે મારા ફાર્મની અંદર અમે 5 થી 6 ઝાડવા લોનગનના બી વાવેલા છે. બીજો મિત્રો મારા ફાર્મ પર મેંગાના બી ઝાડો, મેંગોનો બી વાવેલા છે. આ મેંગોની આપણે કેસર વેરાયટી વાવેલી છે. આપણે 3 રોપા આપણે મેંગોના બી વાવેલા છે મારા ફાર્મ પર મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો તમને જે આ દેખાઈ રહ્યો છે ઝાડવું, આ ઝાડવું છે આપણે ઓલ સ્પાઇસીસનું. આની અંદર આ પાંદડા જે હોય છે મિત્રો, આની અંદર આ પાંદડામાં ને આપણે બધા જેટલા મસાલા આવે છે ને, જે શાક નાખવામાં, દાળ બનાવવામાં જે મસાલો વપરાય છે ને, એમાં બધા મસાલાની સુગંધ આપણે આ એક જ ઝાડવામાં આવી જાય છે. આપણે આને 2-3 પાંદડા નાખી દઈએ ને, આપણે બધા મસાલાની કોઈ જરૂરત પડતી નથી. એટલે આપણે આને ઓલ સ્પાઇસીસ કહે છે, કે ઓલ સ્પાઇસીસનું આ છે ઝાડવું, બરાબર મિત્રો. અમારા ફાર્મ પર પપૈયાના બી ઝાડવા છે, જોઈ શકો છો. પપૈયા બીમાં અત્યારે લાગેલા જ છે મારા ફાર્મ પર. આ શેરડી છે, આપણે જે કારી અને જે વ્હાઈટ આવે છે એ શેરડી છે, મીઠી બધી. અમારા ફાર્મ પર બધા એવા ફ્રૂટ આવેલા છે મિત્રો. અને મિત્રો આ જે દેખાય આપણે, આને કહેવાય છે આપણે ચેરી, કે જે નાના બાળકોને બહુ જ ભાવે છે. જે ચેરી જે લાલ આવે છે એકદમ મીઠી,
એ આપણે અહીંયા ચેરીનું બી વાવેતર કરેલું છે મારા ફાર્મ પર. ચેરીના બી અમે 2 રોપા વાવેલા છે મિત્રો. લોનગનના અમે 5 રોપા વાવેલા છે. 3 કેસર કેરીના છે. મિત્રો તમને મારા વાડી પર બધી વસ્તુ મેં બતાવી છે કે અમારા ફાર્મ પર એટલા ઝાડવા છે. અમે કઈ ટાઈપના બીજા ઝાડવા વાવેલા છે એ જોઈ શકો છો. અને બીજું અમારે જે શાક બકાલું હોય છે એ અલગ હોય છે મિત્રો. જેથી તમે જોઈ શકો છો કે દેશી ટમેટી જે ઝીણી જે આવે છે ને એ બી અમે સાથે વાવી છે બાજુમાં, કે એ બી થશે ત્યારે એ બી એમાં બી ફૂલ બહુ મસ્ત આવી ગયા છે. અત્યારે તમને દેખાતા હોય તો મિત્રો ટમેટીમાં ફૂલ બી મસ્ત છે. જો એ બી ઝીણા ઝીણા જે નાના ટમેટા આવે છે ને દેશી એકદમ ખાટા મીઠા એ વાવેલા છે આપણે. મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આ વિડીયો તમે બીજા તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો. અમે તમારા માટે અવાજ નવા વિડીયો લાવતા રહીશું મિત્રો. અને અમારી ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો મિત્રો. ત્યાં સુધી જય રામ, જય જવાન, જય કિસાન.